છાયા ગયો બીજ મળશે નહીં આવો છાયો માતા છાયા ગયો. આ વિડિયો જોતી વખતે મને તો આંસુ આવી ગયા. એટલા માટે કેટલા એંગલથી જો કેટલા દાદી જીવિત છે આંસુ કેજો. લાલ સાડી અથવા તો કાળી સાડી પહેરતા એવા કેટલાના દાદી જીવિત છે. આ છેલ્લી પેઢી છે બેટા. અને એમના પલોના છેડે બાંધેલા પૈસા કેટલાય જોયા સાચું કેજો. સાચું જોયો હોય તો કેજો. પેલો હાથ તો હું કરું. 5 રૂપિયા હોય 10 રૂપિયા હોય અને એ 5 રૂપિયા 10 રૂપિયામાંથી પોતાના માટે હે દાદી એક દાદાએ પોતાના માટે વાપરતો છે એવું સાથ કરો. લગભગ નહીં હોય. તમારા માટે વાપરતા હોય એવો વિશ્વાસ કરો કે આલે બેટા 5 રૂપિયાની કુલ્ફી લઈ આવ, કઈ વેફર લઈ આવ, વટાણા લઈ આવ, સોડા પી લે. સાચું ને? હે એમની પાસે જે ધન છે તમારું છે તો ગમે છે, તો એમની પાસે જે જ્ઞાન છે, સૂચના છે, સુઝાવ છે એ કેમ નથી ગમતા? હું આ દાદા અને દાદીની પેમેન્ટ છે ને આ વિશ્વનું સૌથી સિક્યોર પેમેન્ટ સમજુ છું. સૌથી સિક્યોર. સમય આવશે ત્યારે તમારે જ કામ આવશે. બેંકનું પેમેન્ટ છે એ કોઈ ઓટીપી ના ચીટિંગ દ્વારા લઈ શકે છે. લઈ જાઓ અમારી દાદીઓના પલ્લોમાંથી રૂપિયો કોઈ છે તાકાત? કોઈ આતંકવાદીની છે હે ને? તો આ દાદીના જે પૈસા પલ્લોના છેડે દેખાય છે ને એ પણ તમારા છે. અને એમના મુખેથી નીકળતા એક એક શબ્દો પણ તમારા છે. એમની પડખે બેસીને ક્યારેક સમજવાની કોશિશ કરજો. એમના અનુભવ લેવાની કોશિશ કરજો. કઈ પરિસ્થિતિમાંથી જીવ્યા છે. એમની પાસે કોઈ ડિગ્રી નથી પરંતુ તમારા માટે ડોક્ટર થી વિશેષ છે. એવા સમયે સારવાર કરી છે જ્યારે તમે નાજુકમાં નાજુક બીમાર હતા. તો આ દાદા અને દાદી માટે કેટલી તાળી પડવી જોઈએ. મારે તમારે નથી કરવા.